ગીર સોમનાથ ગીરગઢડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થતા જ મામલતદાર કચેરીએ ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે। ગીરગઢડા તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે। ઉમેદવારો અને તેમના સમર્થકો ઉત્સાહભેર રેલીના માહોલમાં મામલતદાર કચેરીએ પહોંચી ઉમેદવારી ફોર્મ રજૂ કરી રહ્યા છે। ભાજપના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહી શક્તિ પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા। બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચતા રાજકીય સ્પર્ધા વધુ રસપ્રદ બની રહી છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં આ વખતે યુવા નેતૃત્વ ચર્ચામાં છે। ધોકડવા જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટણી લડી રહેલા કાજલબેન મનીષભાઈ જાલોધરા સૌથી યુવા ઉમેદવાર તરીકે સામે આવ્યા છે, જે યુવાનોમાં નવી આશા અને ઉર્જા ફૂંકી રહ્યા છે। આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વચ્ચે ગીરગઢડા તાલુકામાં ચૂંટણીનો જંગ હવે વધુ રોમાંચક બનતો જઈ રહ્યો છે। વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ।